હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીલવાની કચોરીની રેસીપી. તો કચોરીને વણવાની નવી ટ્રીક સાથે આપણે તેને એક સાથે ઢગલા બંધ તૈયાર કરશું. સાથે કંદોઈની અમુક ટિપ્સ સાથે કચોરીને પહેલી જ વારમાં એકદમ ખસ્તા અને બજાર જેવી તૈયાર કરશું. અને કચોરી સાથે ખાવાની મજા આવે તો ખાટી મીઠી ચટણી, આમલી કે ખજૂરને પલાળવાની ઝંઝટ વગર આપણે ફક્ત 2 મિનિટમાં તૈયાર કરશું. તો શિયાળુ સ્પેશિયલ ગુજરાતીનો મનપસંદ આ ફરસાણ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં કચોરીનો મસાલો બનાવવા મેં અહીંયા લીલી તુવેર એટલે કે લીલવાના દાણા લીધેલા છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલા લીલવાના દાણા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો દાણાના આ માપથી 40 નંગ જેટલી નાની સાઇઝની કચોરી તૈયાર થશે. હવે તેમાં તીખાશ માટે 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં 3 મોટી ચમચી જેટલું લીલું લસણ લીધેલું છે, જેમાંથી સફેદ ભાગને એડ કરી દઈએ અને લીલા ભાગને આપણે મસાલામાં એડ કરશું. તો હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં પીસવાની છે. હવે દાણાને ક્રશ કરવા માટે મેં નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે. તો આપણે એક સાથે મિક્સરને ક્રશ નથી કરવાનું, નહીં તો તે બરાબર નહીં થાય. તો થોડું મિક્સર જારમાં એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતના અધકચરા દાણા પીસાઈ ગયા છે. તો હવે દાણાની બીજી બેચને પણ આ રીતના પીસી લઈએ. તો આ કચોરીને ફક્ત લીલવાના દાણાથી બનાવવામાં આવે છે, પણ જો ઘરમાં લીલવાના દાણા ઓછા હોય અને તમારે સ્ટફિંગની ક્વોન્ટિટી વધારવી હોય તો તમે લીલવાના દાણા સાથે થોડા લીલા વટાણા પણ એડ કરી શકો છો. સાથે કચોરીના સ્ટફિંગમાં આપણે લાલ મરચું પાવડર એડ નથી કરવાના, એટલે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે મેં લીલવાના દાણા સાથે થોડું લીલું લસણ પણ એડ કરેલું છે. જો તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આપણે લીલવાના દાણાને સ્ટફિંગમાં થોડા અધકચરા પીસવાના છે. જો આપણે મીડિયમ મિક્સર જારનો ઉપયોગ કરશું તો લીલવાના દાણા નીચેથી તો ક્રશ થઈ જશે પણ ઉપરથી આખા રહેશે. એટલે નાના મિક્સર જારમાં આપણે લીલવાના દાણાને બેચીસમાં પીસવાના છે અને મિક્સરને પલ્સ ઉપર ફેરવતા જઈને તેને થોડા અધકચરા કરી લેવાના છે. હવે મસાલો સાતળવા માટે કઢાઈમાં 3 થી 4 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં અડધી ચમચી જેટલું જીરું, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ અને મસાલાનો કલર એકદમ સરસ આવે તેના માટે 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગરમ તેલમાં ક્રશ કરેલા લીલવાના દાણાની એક બેચ અને બીજી બેચને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને ધીમા ગેસ પર દાણાને એકદમ સારી રીતે સાતળી લઈએ. તો દાણાને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની અને તેને ત્યાં સુધી સાતળવાના છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને દાણા થોડા સતળાઈ ગયા છે. તો દાણા એકદમ સારી રીતે કૂક થઈ જાય તેના માટે તેમાં અડધા કપ જેટલું સેજ ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ બંધ કરીને દાણાને ધીમા ગેસ પર 4 થી 5 મિનિટ માટે કૂક કરી લઈએ. તો કચોરીના સ્ટફિંગમાં આપણે કાચા લીલવાના દાણાનો ઉપયોગ કરેલો છે, એટલે સ્ટફિંગ બનાવતી વખતે આપણે દાણાને એકદમ સારી રીતે સાતળવાના છે. તેલમાં જ્યારે આપણે દાણાને સાતળીએ છીએ ત્યારે દાણા થોડા ચવળ થઈ જતા હોય છે, એટલે આપણે તેમાં થોડું પાણી એડ કરીને તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે. દાણા પાણીને એબ્ઝોર્બ કરી લેશે અને તે એકદમ સોફ્ટ થઈને કચોરીના મિક્સરમાં ભળી જશે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈએ તો દાણા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હાથેથી દાણાને દબાવીએ તો તે એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે સ્ટફિંગમાં બાઇન્ડિંગ આવે તેના માટે મેં શેકેલો ચણાનો લોટ લીધેલો છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ સ્ટફિંગમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કચોરીના સ્ટફિંગમાં થોડો શેકેલો ચણાનો લોટ એડ કરવાથી તે સ્ટફિંગને એક બાઇન્ડિંગ આપે છે. અહીંયા શેકેલા ચણાના લોટની જગ્યાએ તમે ગાંઠિયાનો ભૂકો કે પછી શેકેલી ચણાની દાળ એટલે કે દાળિયાની દાળનો ભૂકો કરીને પણ એડ કરી શકો છો. તો લોટ સારી રીતે મિક્સ થઈને સ્ટફિંગમાં એક બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આ સમયે 2 મોટી ચમચી જેટલા કાજુના ટુકડા, 1 મોટી ચમચી જેટલી સૂકી દ્રાક્ષના ટુકડા અને મેં અડધી વાટકી જેટલા શેકેલા સિંગદાણાનો આ રીતનો ભૂકો તૈયાર કરી લીધેલો છે. સાથે 1/4 કપ જેટલું સૂકા કોપરાનું છીણ અને મસાલામાં 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 2 મોટી ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા સ્ટફિંગમાં તમે સૂકા કોપરાના છીણની જગ્યાએ તાજા નાળિયેરનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય તમે મસાલામાં તમને જે રીતે ભાવતું હોય તે રીતે તમે વધુ કે ઓછું કરી શકો છો. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા મસાલામાં 1 કપ જેટલા કોથમીના પાન અને લીલા લસણના લીલા ભાગને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને કચોરી માટેનું ચટપટું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.
હવે મેં અહીંયા મસાલાને એક મોટા વાસણમાં કાઢી લીધેલો છે. મસાલો હાથ અડાડી શકાય તેટલો ગરમ હોય ત્યારે જ તેમાંથી થોડું મિક્સર હાથમાં લઈને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બાઇન્ડિંગ સાથે આપણો કચોરીનું સ્ટફિંગ તૈયાર થયું છે. તો મેં બધા સ્ટફિંગમાંથી બોલ તૈયાર કરી લીધેલા છે. 40 નંગ જેટલા સ્ટફિંગના નાની સાઇઝના બોલ તૈયાર થયા છે. કચોરીના સ્ટફિંગમાં થોડો સિંગદાણાનો અધકચરો ભૂકો એડ કરવાથી તે સ્ટફિંગનો સ્વાદ તો વધારી દે છે, પણ તે સ્ટફિંગમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને એકદમ સરસ ડ્રાય બનાવે છે, જેનાથી કચોરી લાંબા સમય સુધી ખસ્તા રહે છે. સાથે સ્ટફિંગમાં આપણે ખાંડ અને લીંબુ થોડા ચડિયાતા એડ કરવાના છે, જેનાથી સ્ટફિંગનો સ્વાદ એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી આવે. સાથે સ્ટફિંગ ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી ગોળા વાળી લેવાના છે, જેથી તેમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય. અહીંયા જો તમારું સ્ટફિંગ ઠંડુ થઈ જશે તો તેમાંથી બરાબર ગોળા નહીં વળે. જો આ સિવાય તમારું સ્ટફિંગ છૂટું રહેતું હોય તો તમે તેમાં 1 નંગ જેટલું બાફેલું બટેટું એડ કરી શકો છો. એ સ્ટફિંગને એકદમ સરસ બાઇન્ડિંગ આપી દેશે. હવે કચોરીના બહારના લેયરનો લોટ બાંધવા મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલો મેંદો લીધેલો છે. તો જેને એકદમ સહેલુંમાં 2 વાટકી લીલવાના દાણા સાથે આપણે 2 વાટકી જેટલો લોટ લેવાનો છે, જેમાં મેં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ બંને સરખા પ્રમાણમાં લીધેલા છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે મેં અહીંયા 4 મોટી ચમચીલું ઘી લીધેલું છે. તેને એડ કરીને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો કચોરી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઘીનું મોણ લોટના દરેક કણમાં મિક્સ થશે, તેનાથી જ આપણી કચોરી એકદમ ખસ્તા બનશે. 2 વાટકી લોટ સાથે 4 મોટી ચમચીલા ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. તો ઘી લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમ્બલી તૈયાર થયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે. અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે કચોરીના બહારના લેયર માટે કઠણ લોટ બાંધી લઈએ. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ તૈયાર થયો છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો એ તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં ગ્લુટનના સ્ટ્રેન્ડ ફોર્મ થાય છે અને એક સ્ટ્રેચીનેસ આવવાને લીધે આપણે કચોરીના બહારના લેયરને પતલું વણી શકીએ છીએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. હાથમાં લઈને લોટને જોઈએ તો તેમાં આ રીતના લેયર્સ તૈયાર થયા છે અને તેને હાથેથી ખેંચીએ તો તેમાં એક સ્ટ્રેચીનેસ આવી ગઈ છે. મીન્સ તે એકદમ પરફેક્ટ છે. તો તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો કચોરીના બહારના લેયરનો લોટ બંધાઈ ગયો છે. અહીંયા મેં ઘઉંના લોટ સાથે મેંદાનો લોટ એડ કરેલો છે, જેનાથી કચોરી ખસ્તા બને છે. અને થોડો મેંદાનો લોટ એડ કરવાથી મેંદાના લોટમાં ગ્લુટનના સ્ટેન્ડ હોય છે, જેનાથી લોટ એકદમ સ્ટ્રેચી તૈયાર થાય છે અને આપણે કચોરીનું બહારનું લેયર એકદમ પતલું તૈયાર કરી શકીએ છીએ. અહીંયા જો તમારે કચોરીને ફક્ત ઘઉંના લોટ સાથે બનાવવી હોય તો તમે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરી દેજો, જેનાથી કચોરીનું બહારનું લેયર એકદમ ખસ્તા તૈયાર થાય. સાથે અહીંયા લોટમાં મેં મોણ તરીકે ઘીનો ઉપયોગ કરેલો છે. તેલની જગ્યાએ થોડા ઘીનો ઉપયોગ કરવાથી કચોરીનું બહારનું લેયર એકદમ ખસ્તા અને લેયર સાથે તૈયાર થાય છે. સાથે આપણે કચોરીના બહારના લેયરનો લોટ થોડો કઠણ બાંધવાનો છે. જો લોટ ઢીલો હશે તો કચોરી લાંબા સમય સુધી ખસ્તા નહીં રહે. કઠણ લોટ સાથે જ કચોરી લાંબા સમય સુધી એકદમ ખસ્તા તૈયાર થશે. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તેમાંથી લાંબી સાઇઝનો થોડો લોક કરી લઈએ અને હવે તેના એક સરખા 3 ભાગ કરી લઈએ. હવે એક ભાગને વણવા માટે લઈ લઈએ અને હવે બીજા લોટને ઢાંકીને રાખી દઈએ, જેથી તે ડ્રાય ન થાય. હવે લોટને વણતા પહેલાં કિચન પ્લેટફોર્મ ઉપર થોડું તેલ લગાવી દઈએ. હવે લુવાને રાખી દઈએ અને વેલણની મદદથી તેમાંથી પતલી અને મોટી સાઇઝની રોટલી વણી લઈએ. તો મેં મોટી અને પતલી સાઇઝની શીટ વણી લીધેલી છે. હવે કચોરીને એક સાથે ઘણી બધી તૈયાર કરવા માટે મેં નાની સાઇઝની વાટકી લીધેલી છે. તેની મદદથી કચોરીની પૂરીને કટ કરી લઈએ અને હવે વધારાના લોટને કાઢી લઈએ અને પૂરીને હાથમાં લઈ લઈએ. તો કચોરીની એક સાથે 9 જેટલી પૂરી તૈયાર થઈ ગઈ છે. અને હવે કચોરીને ફટાફટ તૈયાર કરવા માટે પાટિયા ઉપર પૂરીને થોડા અંતરે રાખી દઈએ. તો મેં એક સાથે 8 નંગ જેટલી પૂરી રાખેલી છે. હવે આપણી કચોરી બરાબર સીલ થઈ જાય તેના માટે મેં વાટકીમાં થોડું પાણી લીધેલું છે. તેને આંગળીમાં લઈ લઈએ અને પૂરીની કિનારી ઉપર લગાવી દઈએ. હવે સ્ટફિંગના બોલને પૂરીના સેન્ટરમાં રાખી દઈએ. હવે કચોરીને ફટાફટ વાળવા માટે એક પૂરીને હાથમાં લઈ લઈએ
અંગૂઠા અને આંગળી વચ્ચે આ રીતની એક પ્લેટ્સ બનાવી લઈએ અને હવે બધા જ લોટ્સને આ રીતના પ્લેટ્સમાં કરતા જઈને એક બાજુએ ભેગો કરી લઈએ. તો મેં બધી જ પ્લેટ્સને તૈયાર કરી લીધેલી છે. હવે તેને એક સાથે ભેગી કરી લઈએ અને હવે તેને નીચેની બાજુએ દબાવી દઈએ જેથી કચોરી એકદમ સરસ તેનો શેપ લઈ લે. હવે ઉપર વધેલા લોટને આ રીતના અંદરની બાજુએ દબાવી દઈએ. તો આપણી એકદમ પરફેક્ટ સીલ થયેલી કચોરી તૈયાર થઈ ગઈ છે. તો ફક્ત 2 મિનિટમાં આપણી બધી જ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને તળવા માટે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં કચોરીને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી કચોરી એડ કરી દીધેલી છે. હવે તેને હળવે હાથે ફેરવતા જઈને બધી જ બાજુથી સારી રીતે તળી લઈએ. તો કચોરીને તળતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આપણે કચોરીને બધી જ બાજુથી ફેરવતા જશું એટલે તે સારી રીતે તળાઈને ક્રિસ્પી તૈયાર થશે. તો કચોરીને તળતા લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બધી જ બાજુથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. હવે તૈયાર થયેલી કચોરીને ઝારામાં લઈ લઈએ. તો આપણી ઢગલાબંધ કચોરી તૈયાર થઈ ગઈ છે. કચોરીને એક સાથે તૈયાર કરવા માટે આપણે એક મોટી પતલી શીટ વણી લેવાની છે અને પછી કોઈ પણ વાટકીના માપથી તેને કટ કરીને એક સાથે ઘણી બધી કચોરી તૈયાર કરી શકીએ છીએ. સાથે તૈયાર કરેલી કચોરીને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળી લેવાની છે. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાથી કચોરીનું બહારનું લેયર એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર તળશું તો શરૂઆતમાં તો તે ક્રિસ્પી હશે પણ થોડી વાર પછી તે ઢીલું થઈ જશે. તો કચોરી સાથે ખાવાની મજા આવે તેવી ખાટી મીઠી ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં 1 મોટી ચમચી આમચૂર પાવડર લીધેલો છે. સાથે અડધી ચમચી સંચર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ચાટ મસાલા પાવડર અને મેં અહીંયા 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી ગોળ લીધેલો છે. હવે 1 કપ જેટલું પાણી એડ કરીને બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા એકદમ સારી રીતે પાણીમાં મિક્સ થઈ ગયા છે. હવે મેં અહીંયા પેનને ગેસ ઉપર રાખી દીધેલું છે. હવે ગેસની ફ્લેમ લો કરીને ગોળને પાણીમાં એકદમ સારી રીતે ઓગાળી લઈએ. તો 2 મિનિટમાં જ આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે. હવે ચટણીને થિકનેસ આપવા માટે મેં 1 મોટી ચમચી તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો. તેને થોડા પાણીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ લોટને આપણે જો ડાયરેક્ટ ઉકળતા પાણીમાં એડ કરશું તો તેના ગાંઠા પડી જશે. તો લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેને થોડો એડ કરતા જઈને ચટણીમાં મિક્સ કરી લઈએ. તો મેં બધું જ મિક્સર એડ કરી દીધેલું છે અને તમે જોઈ શકો છો કે 2 મિનિટમાં જ આપણી ચટણી એકદમ સારી રીતે થીક થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તૈયાર થયેલી ચટણીની કન્સિસ્ટન્સી બતાવું તો તે આ રીતના ચમચામાંથી એક ધારમાં પડે તેવી છે. તો હવે ચટણીને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને તૈયાર થયેલી ચટણીમાં થોડા મગજતરીના બી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી એકદમ ફટાફટ ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે. કચોરી સાથે તેને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ખટાશ માટે આમલીને પલાળવાની ઝંઝટ વગર મેં 1 મોટી ચમચી આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે. સાથે મીઠાશ માટે મેં અહીંયા ગોળનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ચટણીને થિકનેસ આપવા માટે તેમાં 1 મોટી ચમચી તપકીનો લોટ એટલે કે આરારોટ પાવડર એડ કરી શકો છો. તેનાથી ચટણીમાં એકદમ સરસ થિકનેસ આવી જશે. તો તૈયાર થયેલી ચટણી સાથે કચોરીને સર્વ કરી લઈએ. તો આપણી એકદમ બજાર જેવી ખસ્તા લીલવાની કચોરી તૈયાર થઈ ગઈ છે. કચોરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે સ્ટફિંગમાં તમારે લીલવાના દાણાને થોડા અધકચરા પીસવાના છે અને લીલવાના દાણાને સાતળતી વખતે તમારે તેને ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે અને તેમાં થોડું પાણી એડ કરીને તેને એકદમ સોફ્ટ તૈયાર કરી લેવાના છે. સાથે સ્ટફિંગમાં થોડો સિંગદાણાનો ભૂક્કો એડ કરવાથી સ્ટફિંગના મોઇશ્ચરને એબ્ઝોર્બ કરીને તે સ્ટફિંગને એકદમ સરસ સ્વાદ આપે છે. સાથે કચોરીનું બહારનું લેયર થોડા ઘઉંના અને મેંદાના લોટ સાથે બનાવવાથી તે એકદમ ખસ્તા તૈયાર થાય છે અને તૈયાર થયેલી કચોરીને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળવાથી તે એકદમ બજાર જેવી તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.